સુરેન્દ્રનગરમાં આપના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાજપમાં જોડાયા છે। સતીશભાઈ ગમારાએ ઝાડુ છોડી કમળ પકડ્યું છે। આપમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીના આક્ષેપો કરવામાં આવ્યા છે। નમો કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમ કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં પક્ષ પ્રવેશ થયો છે। સુરેન્દ્રનગરમાં આપમાં મોટું ગાબડું પડ્યું છે। જી પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સતીશ ગમારા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। જી હા, આંતરિક વિખવાદ અને જૂથબંધીથી આપમાં ભંગાણ સર્જાયું છે। ધારાસભ્ય જગદીશ મકવાણાએ પહેરાવ્યો હતો ભાજપનો ખેસ। ચૂંટણી પહેલા આપના દિગ્ગજ નેતાનો પક્ષ પલટો જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે આપણા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં આપમાં મોટું ગાબડું પડ્યું છે, તે અંગે શું કહેશો વધુમાં? જી, હાલ સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે। તેમાં વધુ એક ઉમેરો થયો છે, જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારાએ તેમના કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે, જેના કારણે આમ આદમીને સંગઠનમાં બહુ મોટો ફટકો પડ્યો છે। સુરેન્દ્રનગર શહેરની વાત કરીએ તો સતીશ ગમારા ભાજપ માલધારી સેલના પ્રમુખ હતા અને જોઈન્ટ સેક્રેટરી પણ હતા। ત્યારે તે હાલમાં ભાજપમાં જોડાતા માલધારી સમાજ માં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જિગ્નેશ, આ સિવાય જે સતીશ ગમારાએ ઝાડુ છોડીને કમળ પકડ્યું છે, ત્યારે રાજકારણમાં કેવો માહોલ છે? જી, વાત કરીએ તો હાલ માલધારી સમાજના અનેક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના જે ટિકિટ આપેલા ઉમેદવારો છે તે પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આંતરિક વિખવાદોના કારણે તેઓ પાર્ટીમાં જોડાણા છે તેવું પણ સામે આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે। જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।